જય હિન્દ, વેલકમ ઓલ ઓફ યુ. ટુડેઝ અવર ટોપિક ઇઝ નેચર ઓફ નાઇટ્રોજન એટમ. તો આપણે નાઇટ્રોજન એટમના નેચરની વાત કરવાની છે. આની પહેલાં આપણે ઓક્સિજન એટમના નેચરની વાત કરી હતી, ડિસ્કશન કરી હતી કઈ રીતે ઓક્સિજન એટમ જે છે એને આઈડેન્ટિફાઈ કરવું લેબમાં, કઈ રીતે આપણને ખબર પડે કે ક્યુ ગ્રુપ છે, અને એના ઉપરથી આપણને ઓક્સિજનનો નેચર જે છે ખબર પડી જાય કયા ફંક્શનલ ગ્રુપના ફોર્મમાં ઓક્સિજન આપણો એટમ જે છે આવેલો છે. તો ત્યારબાદ હવે ઓક્સિજન પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ. તો નાઇટ્રોજન જે છે બે ફોર્મમાં પોસિબલ છે, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જેવી એક સેન્ટેન્સ રીડ કર્યું હતું કે નાઇટ્રોજન જે છે સાયકલનો ભાગ હોવાનો, સાયકલનો પાર્ટ હોય તો આપણને ખબર કે આ સેકન્ડરી અથવા તો ટર્સરી પોસિબલ થાય. તો આપણે સેકન્ડરી અથવા ટર્સરી બે ટાઈપમાં નાઇટ્રોજન પોસિબલ થાય, અથવા તો બે ટાઈપના એમાઇનના ફોર્મમાં પોસિબલ થાય. અહીંયા આગળ મેં એક એક્ઝામ્પલ લખ્યું છે. આ છે આપણો ડબલ બોન્ડવાળો એમાઇન, એટલે આને આપણે કહીશું સેકન્ડરી અથવા 2 ડિગ્રી એમાઇન. તો અહીંયા આગળ કોઈ આપણી સામે 2 ડિગ્રી એમાઇન આવેલો છે, એમની આપણે રિએક્શન કરીએ CH3 તો CH3 રિએક્શન કરીએ એટલે અહીંયા સેમ C8H16N. આમની જે રિએક્શન છે તો કે એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, ત્યાં એટેચ થઈ જશે. બીજો તો કે અહીંયા આગળથી પોતાનું લોન પેર છે એના દ્વારા પણ એક એટેચ થઈ જશે. તો 2 CH3 મેક્સિમમ એટેચ થાય. 2 CH3 એટેચ થાય. હવે અહીંયા આગળથી એક CH3 હાઇડ્રોજનને રિમૂવ કરી એટેચ થયો, બીજો આવી રીતે એની પાસે લોન પેર હતું, એ લોન પેરના એટેકથી આવી રીતે એટેચ થયું. એટલા માટે અહીંયા આગળ જે છે બેલેન્સિંગ માટે આયોડિન પણ આવેલું હોય. તો આ ટાઈપનું એક સ્ટ્રક્ચર પોસિબલ થાય. તો કે 2 ડિગ્રીની અંદર મેક્સિમમ વાત કરું છું, મેક્સિમમ 2 CH3 પોસિબલ થાય. 2 ડિગ્રીથી આગળ વાત કરીએ આપણે 3 ડિગ્રી વાળું એક્ઝામ્પલ લઈ લઈએ. તો ધ્યાનથી જોજો. હવે આપણે 3 ડિગ્રી વાળું એક્ઝામ્પલ લઈ લીધું. સેમ CH3 હું અહીંયા લઈ લઉં છું. સેમ અહીંયા આગળ 3 બોન્ડ પોસિબલ થઈ ગયા. હવે અહીંયા આગળ એક લોન પેર જ વધ્યું છે, તો આ લોન પેર અહીંયા આગળ એટેક કરશે. સેમ આ બાજુનું લોન પેર છે એ પણ એટેક કરશે. તો અહીંયા ધ્યાનથી જોવો તો શું થઈ ગયું, તો કે હવે એમાં હાઇડ્રોજન રિલીઝ થાય એવું કંઈ છે નહીં, પણ લોન પેર જે છે એ લોન પેર એટેક કરે છે. અને લોન પેર એટેક કરે એટલા માટે શું થઈ ગયું, તો કે લોન પેર છે, લોન પેર એટેક કરે એટલે અહીંયા આગળ CH3 એટેચ થઈ ગયું. પણ CH3 લોન પેરથી એટેચ થયું તો આયોડિન જે છે કોઈ ફોર્મમાં રિલીઝ ન થાય ત્યાં સુધી અહીંયા આવી રીતે બેલેન્સિંગમાં રહે NCH3I. અહીંયા આગળ બેલેન્સિંગમાં એટલા માટે નાઇટ્રોજન ઉપર હવે પ્લસ ચાર્જ થઈ ગયો છે, પ્લસ ચાર્જ થઈ ગયો છે. અહીંયા આગળ માઇનસ ચાર્જ બેલેન્સિંગ માટે. શું કામે પ્લસ ચાર્જ? ઓલરેડી 3 બોન્ડ ફોર્મેશન થઈ ગયા છે. આ 4th બોન્ડ બન્યો એ કઈ રીતે બન્યો છે? આવી રીતે પોતાના ઇલેક્ટ્રોન આપીને. એટલા માટે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ બેલેન્સિંગ માટે. આયોડિને જો માઇનસ ચાર્જ. અહીંયા આગળ આવું કોઈ કોમ્પ્લેક્સ હોય છે. તો આ જે આપણો ઉપર સોલ્ટ બન્યો તો એ ક્વેટરનરી સોલ્ટ ઓફ કોનિન. તો આ કોનિન આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું હતું, એમાંથી જે સોલ્ટ બન્યો એટલે ક્વેટરનરી સોલ્ટ ઓફ કોનિન. અને એની નીચેનું જે છે એ આપણે આ નિકોટિન છે. તો આ જે સોલ્ટ બન્યો એ ક્વેટરનરી સોલ્ટ ઓફ નિકોટિન. તો અહીંયા આગળ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ભાઈ આપણે જનરલ ફોર્મ્યુલા પ્રૂવ કરીએ છીએ તો આ બે રિએક્શન, તો આપણે આ કોનિનની રિએક્શન અને આ નિકોટિનની રિએક્શન ત્યાં પણ આપણે જોશું. તો કોનિનમાં આપણો નાઇટ્રોજન જે છે કયા ફોર્મમાં હોવાનો, તો કે સેકન્ડરી એમાઇન ફોર્મમાં. નિકોટિનમાં તો કે ટર્સરી એમાઇન ફોર્મમાં હોવાનો. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આમ જનરલ ફોર્મ્યુલાની હારે આપણો ટોપિક પણ ક્લિયર થતો જાય છે. અને ત્યાં ખાલી આ જે બધી રિએક્શન સમજી છે એને ખાલી આપણે એપ્લાઇડ જ કરવાની છે. હવે એના પછી બીજા એક રીતે ટર્સરી એમાઇન હોય તો પણ H2O2 સાથે પણ રિએક્શન તમે કરી શકો. એ પણ રિએક્શન આપણે જોઈ લઈએ. એટલી આપણા સિલેબસમાં છે, બધી રિએક્શન આપણે કવર કરશું. H2O2 એટલે કે ઓક્સિજન એમાંથી અવેલેબલ થાય. આ રિએક્શન જે છે ઓલરેડી 3 બોન્ડ બનેલા છે. હવે જે બોન્ડ બનશે પોતાની પાસે જે આ લોન પેર હતું, લોન પેરથી પોતાના લોન પેરથી ઓક્સિજન ઉપર એટેક કરશે અને આવી રીતે આ બોન્ડ બનશે. હવે અહીંયા આગળ ચાર્જ મને ધ્યાનથી જોવો, ચાર્જ કઈ રીતે છે? નાઇટ્રોજન ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર
માઇનસ ચાર્જ. બેન ઇલેક્ટ્રોનેગેટિવિટી જોઈએ તો નાઇટ્રોજન કરતાં પણ ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હાયર લેવલની ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય. તો અહીંયાથી અહીંયા આગળ જે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ વધે એમ રિએક્શન પોસિબલ થાય. તો અહીંયા આગળ આવી રીતે પણ આપણે એમાઇન ફોર્મમાં જો આપણો નાઇટ્રોજન હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે એમાઇનથી આગળ કે એન જે છે આલ્કાઇલ ફોર્મમાં હોય અથવા આલ્કાઇલ ગ્રુપમાં હોય તો કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરો. તો હવે સેકન્ડ પોઈન્ટ જે છે આપણે આમાં કન્ટિન્યુ કરશું કે આપણે આપણો જે નેચર છે હવે નેચર ઓફ નાઇટ્રોજનમાં કે આપણી પાસે એન આલ્કાઇલ હોય, એન આલ્કાઇલ ગ્રુપ હોય તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું. તો એન આલ્કાઇલ ગ્રુપ હોય અહીંયા આગળ હું પાછું અહીંયા આપણો જે હતો એનો જ લઈ લઉં છું. એવું એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ. C10H11 હું થોડુંક એને છૂટું કરીને લખું C10 C9H11 N NCH3 આપણે આવી રીતે લખ્યું. શું કામ આવી રીતે? તો કે આપણે એન આલ્કાઇલ ગ્રુપ જે છે એને આપણે રિએક્શન કરાવીએ એટલા માટે આપણે એને આખા આમાંથી એન આલ્કાઇલ ગ્રુપને અલગ રીતે લખ્યું કે એન આલ્કાઇલ ગ્રુપ હોય તો કઈ ટાઈપની રિએક્શન પોસિબલ થાય. તો એમની રિએક્શન જે છે આપણે એક્વેરિયસ કેવું હોય જ્યારે રિએક્શન કરાવીએ. તો અહીંયા આગળ થશે એવું એક્વેરિયસ કેવો હોય જ્યારે આપણે જેવી રિએક્શન કરાવીએ તો અહીંયા આગળ આપણે ઇન શોર્ટ હાઇડ્રોજન અવેલેબલ કરાવીએ છીએ. હાઇડ્રોજન અવેલેબલ કરાવીએ એટલે અહીંયા આગળથી આ જે છે બ્રેક થાય. અહીંયા આગળથી બ્રેક થાય નાઇટ્રોજન CH3 નાઇટ્રોજન અવેલેબલ થયો, નાઇટ્રોજનની વેલેન્સી ઓપન થઈ, નાઇટ્રોજનની વેલેન્સી ઓપન થઈ ને આગળ હાઇડ્રોજન એટેચ થઈ ગયા. હાઇડ્રોજન એટેચ થઈ ગયા એટલે આવું કંઈક Na2CH3 કે જેને આપણે મિથાઇલ એમાઇનથી ઓળખીએ છીએ. તો મિથાઇલ એમાઇનથી ઓળખીએ છીએ આવું કંઈક આઈડેન્ટિફાઈ થઈ જાય. તો આ જે મિથાઇલ એમાઇન જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયું, આપણને મિથાઇલ એમાઇન જે છે સિન્થેસાઇઝ થયું. તો આવી રીતે આપણને જનરલી જે છે આ રિએક્શનના એન્ડમાં આપણને મિથાઇલ એમાઇન અથવા ઇથાઇલ એમાઇન અથવા ડાયમિથાઇલ એમાઇન અથવા ડાયઇથાઇલ એમાઇન જેવા કમ્પાઉન્ડ સિન્થેસાઇઝ થાય જેના ઉપરથી આપણને ખબર પડે કે આમાં નાઇટ્રોજન ગ્રુપ જે છે એટેસ્ટેડ છે. તો આ પ્રોડક્ટ ઉપરથી આપણને એન આલ્કાઇલ ગ્રુપનો આઈડિયા આવી જાય. તો એન આલ્કાઇલ ગ્રુપ પછી એન મિથાઇલ ગ્રુપ હોય તો એનું એનો સબ ટોપિક કયો અથવા એમાં કન્ટિન્યુ કરો તો હાલે. તો કે એન આલ્કાઇલ ગ્રુપ હોય અહીંયા આગળ એક્ઝામ્પલથી જ આપણે સમજવાની ટ્રાય કરીએ. થિયરિકલ ખાલી હું બોલીશ તો તમને સમજાશે નહીં. તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટમાં આવું કોઈ નાઇટ્રોજનની હારે બે બાજુ કોઈ બીજા બોન્ડ, એક બાજુ CH3. સેમ અહીંયા આગળ જ્યાં વસ્તુ અટકી હતી એનાથી આગળ કે હવે એને કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરવું કે આપણો એન આલ્કાઇલ ગ્રુપ છે. તો એમની રિએક્શન સેમ આપણે ફર્ધર રિએક્શન કરી ગયા છીએ તો પાછી આપણે ફોલો કરીએ. HI રિએક્શન કરીએ, HI રિએક્શન કરીએ તો અહીંયા આનો જે છે આમાં કંઈક પોઝિટિવ હશે, કંઈક નેગેટિવ હશે અને આવી રીતે હું છૂટું પાડું તો કંઈક પોઝિટિવ કંઈક નેગેટિવ, આટલો પોર્શન પોઝિટિવ આટલો પોર્શન નેગેટિવ ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી. અહીંયા આગળ H ઉપર પ્લસ, આયોડિન ઉપર માઇનસ, તો અહીંયા માઇનસ થઈ જશે CH3I. અહીંયાથી લખવાની જગ્યાએ હું અહીંયા લખીશ તો CH3I અહીંયા મિથાઇલ આયોડાઇડ. હવે બાકીનું જે વધ્યું નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન એટલે NH2 હોય તો NH3માં NH હોય તો NHમાં કન્વર્ઝેશન થઈ જાય. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંયાથી આગળ હવે આપણે શું કરશું, આને કઈ રીતે લેબમાં આપણને આઈડેન્ટિફાઈ થશે કે આપણો એન આલ્કાઇલ છે. તો આપણે ફર્ધર જેમ રિએક્શન કરતા હતા સેમ એવી જ રીતે આની રિએક્શન જે છે હું AgNO3 હારે કરાવું. તો AgNO3 હારે રિએક્શન કરાવું NO3નું રિપ્લેસમેન્ટ આઈથી. તો અહીંયા આપણને સિન્થેસાઇઝ થઈ જશે AgI કે જેને આપણે સિલ્વર આયોડાઇડથી ઓળખીએ છીએ. તો સિલ્વર આયોડાઇડથી ઓળખીએ છીએ એ આઈડેન્ટિફાઈ થઈ ગયું. સિલ્વર આયોડાઇડ જે છે એ આપણને આવી રીતે સિન્થેસાઇઝ થઈ ગયું. તો સિલ્વર આયોડાઇડનો કલર જે છે એ પર્ટિક્યુલર કલર ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણા આ જે
સ્ટ્રક્ચર છે એમાં એન આલ્કાઇલ ગ્રુપ છે, એન આલ્કાઇલ ગ્રુપ ફાઇનલ છે. તો બે રીતે આપણે બે ટાઈપે નેચર જોયા. તો અત્યાર સુધી નાઇટ્રોજન બે ફોર્મમાં અથવા બે ગ્રુપમાં, બે ફંક્શનલ ગ્રુપના ફોર્મમાં કન્ટેન્ટ હોય છે. એક તો એમાઇનના ફોર્મમાં, એમાઇનમાં સેકન્ડરી એમાઇન આપણે જોયું, ટર્સરી એમાઇન જોયું. તો સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન. ત્યારબાદ આપણે મિથાઇલ એમાઇન અથવા એન આલ્કાઇલ ફોર્મમાં જોયું. એન આલ્કાઇલ ફોર્મમાંથી આપણે મિથાઇલ એમાઇનના ફોર્મમાં હોય, ઇથાઇલ એમાઇનના ફોર્મમાં હોય, ડાય ઇથાઇલ એમાઇનના ફોર્મમાં હોય, ડાય મિથાઇલના ફોર્મમાં હોય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્યારબાદ આપણે એની HIR રિએક્શન કરી. HIR રિએક્શન કરી પછી જે HNO3 રિએક્શન કરી, સિલ્વર આયોડાઇડ સિન્થેસાઇઝ થાય. તો સિલ્વર આયોડાઇડ ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે આપણો જે સ્ટ્રક્ચર છે એમાં એન આલ્કાઇલ ગ્રુપ પોસિબલ થાય. હવે એન આલ્કાઇલ ગ્રુપની હારોહાર એક બીજું આપણે એક ખાલી ગ્રુપની નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપમાં આટલી જ વસ્તુ હતી. એની હારોહાર હવે એક સબ ટોપિક અથવા નાનો એવો ટોપિક છે એ પણ જોઈ લઈએ કે તો એનાથી આગળ હવે આપણું કાર્બન જે છે એ કાર્બન મિથિલિન ગ્રુપમાં હોય તો કઈ રીતે હોય? તો કે કાર્બનનો નેચર આપણે વાત કરીએ તો કાર્બન મિથાઇલ ગ્રુપમાં હોય તો કઈ રીતે હોય? તો કે અહીંયા આગળ મિથાઇલ ગ્રુપ છે. અહીંયા નોમેનક્લેચર જે છે એ જેવું આઈડેન્ટિફાઈ કરે છે કે કાર્બન જે છે એની ત્રણ બાજુ આવી રીતે અલગ અલગ કમ્પાઉન્ડ છે ને એક બાજુ CH3 હશે. તો સી મિથાઇલ ગ્રુપ આનું નોમેનક્લેચર થઈ ગયું. હવે આ જે સી મિથાઇલ ગ્રુપ છે એને કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું? તો કે એની આપણે ઓક્સિડેશન કરશું. ઓક્સિડેશન K2Cr2O7 ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન ધ પ્રેઝન્સ ઓફ H2SO4. એટલે આ જે ઓક્સિડેશન એજન્ટ છે એ સ્ટ્રોંગ રિએજન્ટ છે. તો આપણે અહીંયા રિએજન્ટ ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ કેવો લીધો? સ્ટ્રોંગ લીધો. વીક Cr2O7 ઇન્ટુ H2SO ઇન ધ પ્રેઝન્સ ઓફ H2SO4 આપણો સ્ટ્રોંગ થઈ ગયો. તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે જેટલું મેક્સિમમ પોસિબલ હોય એટલું લાસ્ટ સ્ટેપ સુધી ઓક્સિડેશન કરશે. એટલે આપણને લાસ્ટમાં અહીંયાથી આ બધા જે છે બોન્ડ બ્રેક થાય. અહીંયા CH3નું COOHમાં કન્વર્ઝેશન થાય અને અહીંયા આપણને આ CH3 એજેજ્યુમ હતું એમનું અહીંયા આગળ આ જે બોન્ડ બ્રેક થયા ત્યાં આગળથી રિમૂવ થતું જાય અને COOHમાં કન્વર્ઝેશન થતું જાય. એટલે કે આપણો જે સી મિથાઇલ ગ્રુપ છે એનું એસિટિક એસિડમાં કન્વર્ઝેશન. આ જે રિએક્શન છે હાવ ઇઝી છે એટલા માટે આપણે એને ડીપમાં નથી જતા. જે વસ્તુ ઉપર આપણે એવું લાગશે કે આ વસ્તુ ડીપમાં જવાની છે, ભાર મૂકવા જેવો છે, એની ઉપર વધારે આપણે ફોકસ કરશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિગ્રેડેશન ઓફ આલ્કેલોઇડ જોશું. ડિગ્રેડેશન ઓફ આલ્કેલોઇડ જે છે અથવા એના પોર્શન કઈ રીતે પાડવા એની વાત કરવાની છે. તેમાં 3 રિએક્શન આપણે જોવાની છે, હોફમાન, એમડે અને વોન બ્રાઉન. તો આ 3 રિએક્શન છે એમાંથી હોફમાન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. ઘણીવાર સેપરેટલી હોફમાન એક્ઝોસ્ટિવ મિથાઇલેશન એન્ડ એલિમિનેશન પણ પૂછાઈ જાય છે. તો આ ખાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ.